નમસ્તે મિત્રો, વર્લ્ડ ઓફ બાયોલોજી ચેનલમાં તમારું સ્વાગત છે. આગળ આપણે સમુદાય પૃથુકૃમિ વિશે જોઈ ગયા. આજે આપણે સમુદાય સૂત્રકૃમિ વિશે અભ્યાસ કરીશું. જ્યારે તેનો આડો છેદ લેવામાં આવે ત્યારે એ ગોળાકાર દેખાય છે, આથી એને ગોળકૃમિ તરીકે પણ ઓળખવામાં આવે છે. અર્થ: ગોળકૃમિ વસવાટ મુક્તજીવી, જલજ અને સ્થળજ અથવા વનસ્પતિ અને પ્રાણીઓમાં પરોપજીવી. આયોજન સ્તર અંગતંત્ર સ્તરીય, ગર્ભસ્તર ત્રિગર્ભસ્તરીય, દેહકોષ્ઠ કોટદેહકોષ્ઠ, દેહ યોજના ટ્યુબ વિથિન ટ્યુબ. ટ્યુબ વિથિન ટ્યુબ એટલે કે નલિકાની અંદર નલિકા. એમાં મુખદ્વાર અને મળદ્વાર બંને એક જ છિદ્ર દ્વારા ખુલે, આથી એમાં સંપૂર્ણ પાચન તંત્ર જોવા મળશે. તો સૌ પ્રથમ વાર સંપૂર્ણ પાચન તંત્ર શેમાં જોવા મળે છે? તો સૂત્રકૃમિમાં સંપૂર્ણ પાચન તંત્ર જોવા મળે છે. સમમિતિ દ્વિપાર્શ્વીય, ખંડતા અને મેરુદંડ ગેરહાજર. દેહધાર્મિક પ્રક્રિયા: પાચનતંત્ર સંપૂર્ણ પાચનતંત્ર, બાહ્યકોષીય પાચન, શ્વસનતંત્ર ગેરહાજર, પરિવહનતંત્ર ગેરહાજર. ઉત્સર્જન તંત્ર એ ઉત્સર્ગ નલિકા એ ઉત્સર્ગ છિદ્રો દ્વારા આભાસી શરીર ગુહામાંથી નકામા પદાર્થોને શરીરથી દૂર નિકાલ કરે છે. ચેતાતંત્ર એ ચેતાકંદો અને ચેતાકોષોનું બનેલું. પ્રજનન લિંગભેદ જોવા મળે છે. ફલન અંતઃફલન વિકાસ પ્રત્યક્ષ કે સીધો અથવા પરોક્ષ. એક્ઝામ્પલ તરીકે જોઈએ તો કરમ્યું, રાઉન્ડ વર્મ, વુકેરેરિયા, ફિલારિયા વર્મ કે જે હાથી પગા માટે જવાબદાર છે, એસાઇલોસ્ટોમા, હૂકવર્મ.